નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં માર્ગો અને ફૂટપાથ પર અડિંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરી ફૂટપાથ ખુલ્લા કરવા માટે આદેશ અપાયો છે. જેના ભાગરૂપે લાંબા સમયથી ભુજમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં નોટિસો આપવામાં આવી હતી. સોમવારે મોટા પાયે કામગીરી થશે તેવી વાતો કરવામાં આવી હતી. જોકે નગરપાલિકાની કાર્યવાહીમાં નાનો વર્ગ દંડાયો છે. મોટા માથાને છાવરી લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાલિકા દ્વારા અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં નોટિસો આપીને રવિવાર સુધીમાં સ્વયંભૂ દબાણો હટાવી લેવાની આખરી સૂચના આપવામાં આવી હતી. તંત્રના ડરથી અને કાયદાનું પાલન કરવાની નિષ્ઠા દર્શાવીને વીડી હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, જિલ્લા પંચાયતની બહાર અને હોસ્પિટલ રોડ નજીકના નાના વેપારીઓ તથા પથારાવાળાઓએ પોતાના કેબિનો અને લારી ગલ્લા ખસેડી લીધા હતા. જે થોડા ઘણા દબાણો બાકી રહ્યા હતા તેને નગરપાલિકાએ જમીનદોસ્ત કરી દીધા હતા. જિલ્લા પંચાયત અને આસપાસના વિસ્તારોમાં દબાણો દૂર કર્યા બાદ નગરપાલિકાની ટીમ ભુજના બસ સ્પોટ સામે પહોંચી હતી, જ્યાં જાહેર રસ્તા પર ઉભતા લારી ગલ્લાઓને ખસેડવામાં આવ્યા હતા. શહેરના સૌથી વ્યસ્ત અને પોઝ ગણાતા હોસ્પિટલ રોડ પર વર્ષોથી વિશાળ દબાણો કરી વેપાર કરતા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે નગરપાલિકાનું તંત્ર લાચાર સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે. જે વિસ્તાર માટે સૌથી પહેલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી તે હોસ્પિટલ રોડ પર મોટા અને પ્રભાવશાળી વેપારીઓએ ધંધા રાબેતા મુજબ ચાલુ રાખીને નગરપાલિકાના કાગળ પરના કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. રોડ પર નાસ્તા અને ચાયનો ધંધો કરતા નાના ધંધાર્થીઓએ રવિવારે રાત્રે જ લારી ઉપાડી લીધી હતી, પરંતુ વગદારોને સૂચના હોવા છતાં ધંધો કરતા જોવા મળ્યા હતા. હોસ્પિટલ રોડ પર જેટલા લારીવાળા છે તે પૈકી ઘણા વગદારોએ પોતાની દુકાનો આસપાસના વિસ્તારમાં શોધી લીધી છે. આ સ્થિતિ જોઈને ભુજની જનતામાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે કે શું પાલિકાની ઝુંબેશ માત્ર રોજનું કમાઈને રોજ ખાતા નાના ધંધાર્થીઓને બેરોજગાર કરવા માટે જ ઘડવામાં આવી છે? વર્ષોથી જાહેર રસ્તાઓ પચાવી પાડનારા વગદારો સામે તંત્રના હાથ કેમ બંધાયેલા છે? હોસ્પિટલ રોડ પર વર્ષોથી ધંધો કરતા કેટલાક સદ્ધર ધંધાર્થીઓએ સમયની નજીક સમજી આસપાસના જ વિસ્તારમાં દુકાન ખરીદી કે ભાડે લઈ લીધી છે. ભુજના ઇતિહાસ પર નજર કરીએ તો નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ આ પ્રકારે મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશો શરૂ કરવામાં આવી હતી. જોકે તંત્રની આવી કામગીરી માત્ર 2-4 દિવસનું નાટક સાબિત થતી હોય છે. દબાણો હટાવ્યાના થોડા જ દિવસોમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય છે. જાહેર માર્ગો તેમજ ફૂટપાથો પર ફરીથી લારી ગલ્લાના ખડકલા થઈ જાય છે. આજે પરિસ્થિતિ એ છે કે ભુજ શહેરની એક પણ ફૂટપાથ રાહદારીઓ માટે સુરક્ષિત કે ચાલવા લાયક બચી નથી. સામાન્ય નાગરિકોને રસ્તા પર ચાલવા મજબૂર થવું પડે છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. હાઈકોર્ટના કડક વલણ બાદ આ વખતે તંત્ર કાયમી ઉકેલ લાવશે તેવી આશા ભુજવાસીઓને હતી, પરંતુ પ્રથમ દિવસની પક્ષપાતી કામગીરી જોઈને આ ઝુંબેશ પણ ભૂતકાળની જેમ માત્ર કાગળ પર અને નિષ્ફળ સાબિત થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. મોખા પ્રાગપર રોડ પર આવેલ પાર્કિંગ નજીક એસઓજીની ટીમે ડ્રગ્સ કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ટ્રેલર કન્ટેનરમાં તપાસ દરમિયાન ગુપ્તખાનામાંથી 185 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 37 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પંજાબના મોગાંવ જિલ્લાના ધરમકોટ તાલુકાના ટ્રેલર ડ્રાઈવર કારજસિંહ કુલબીરસિંહ માનીસની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ₹1,59,000 રોકડ, 2 મોબાઈલ ફોન અને ડિજિટલ વજન કાંટો પણ મળી આવ્યો હતો. હેરોઇન સહિત ટ્રેલર કન્ટેનર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,50,000થી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પૂછપરછમાં હેરોઇનનો જથ્થો પંજાબથી લાવી મુન્દ્રા વિસ્તારમાં વેચાણ માટે પહોંચાડવાનો હતો કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. ડ્રગ્સના જથ્થા પાછળના આંતરરાજ્ય નેટવર્ક અને કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં એસઓજી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અત્રેની એસઓજીના જે કર્મચારી છે ચેતનસિંહ જાડેજા અને ગોપાલભાઈ ગઢવી, એઓને બાતમી મળેલી કે પંજાબથી એક ટ્રક એમાં જે ચાલક છે કારજસિંહ કુલબીરસિંહ માનીસ એ માદક પદાર્થનો જથ્થો લઈને અહીંયા આવવાનો છે અને મુન્દ્રા ખાતે કોઈને સપ્લાય કરવાનો છે એવી બાતમી આધારે તેઓએ એસઓજીની ટીમ સાથે વોચ ગોઠવેલી અને એમાં આ બાતમીવાળી જે ટ્રક છે, ટ્રેલર છે, PB-V8266 નામની જે ટ્રક છે એ કન્ટેનર એ મળી આવેલું અને એમાં ચેક કરતા ડ્રાઈવર જે બેસે છે એની કેબિનમાંથી હેરોઇન મળી આવેલું હતું અને 185 ગ્રામ હેરોઇન હતું, જેની કિંમત 37 લાખની થાય છે. એ હેરોઇન અને સમગ્ર
કન્ટેનર સાથે કુલ 1,58,00,000નો મુદ્દામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને એની વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે બાતમી હતી એ આધારે બાતમી સાચી નીકળી, આરોપીને પકડવામાં આવે. એની પાસેથી 185 ગ્રામ હેરોઇન મળ્યું છે. હવે આ હેરોઇન સૌથી પહેલા તો ઇન્વેસ્ટિગેશન એ કરવામાં આવશે કે અહીંયા કોને કોને આપવાનો હતો, ડિલિવરી કરવાનો હતો, કારણ કે એની પાસેથી રોકડ રકમ પણ મળેલી છે. આટલી બધી રોકડ રકમ એને હેરોઇનના વેચાણથી મેળવેલી છે કે પછી પોતાની છે, કારણ કે આટલી બધી રકમ ડ્રાઈવર પાસે હોય નહીં. એટલે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે અને અહીંયા કોને કોને ખાસ તો આપવાનો હતો, કારણ કે હેરોઇનનો જથ્થો પણ ખાસો છે, તો એ અહીંયા કોને આપવાનો હતો, એના બીજા કોઈ સહ આરોપી છે કે કેમ, એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. કચ્છમાં નાના બાળકો માટે અતિ જોખમી ગણાતા ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. અંજાર વિસ્તારના એક ફાર્મ હાઉસમાં રહેતા ગોધરાના શ્રમિક પરિવારના 2 વર્ષના બાળકને અતિશય તાવ આવ્યો હતો. બાદ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન 18મી તારીખે તેનું કરુણ મોત નીપજ્યું છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવ કુમાર સિંઘના જણાવ્યા અનુસાર ઘટના બાદ તબીબી ટીમે બાળકના રહેઠાણ અને આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. સુમસામ વિસ્તારમાં અન્ય કોઈ વસવાટ ન હોવા છતાં સાવચેતીના ભાગરૂપે 500 મીટરની ત્રિજ્યામાં મેલાથિયોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખીઓની તપાસ માટે રાજકોટથી એન્ટોલોજીકલ ટીમને ખાસ બોલાવવામાં આવી હતી. ટીમ દ્વારા એકત્રિત કરાયેલા વેક્ટર કુરિયર મારફતે ગાંધીનગર સ્થિત બીઆરસી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં નોંધાયેલા ચાંદીપુરાના 8 શંકાસ્પદ કેસોમાંથી 7 દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પૈકી હાલ 4 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક દર્દી રાજકોટ ખાતે સારવાર લઈ રહ્યો છે, જ્યારે અન્ય દર્દીઓની સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. બીજી તરફ ગાંધીધામ અને અંજારમાં ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં સિઝનલ ફ્લૂના 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જોકે આરોગ્ય તંત્રના સ્પષ્ટીકરણ મુજબ સરકારે સ્વાઇન ફ્લૂ અર્થાત સિઝનલ ફ્લૂના ટેસ્ટિંગ માટે ખાનગી લેબને મંજૂરી આપી નથી, પરંતુ જીકે જનરલ હોસ્પિટલની લેબોરેટરીને જ અધિકૃત કરવામાં આવી છે. ભૂકંપ સંભવિત ઝોન 6માં સમાવિષ્ટ કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકા સમયાંતરે અનુભવાતા રહે છે. જિલ્લાના ભચાઉ આસપાસના વિસ્તારમાં ગત મોડી રાત્રે ધરા ધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મોડી રાત્રે 1:30 વાગે ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.3ની માપવામાં આવી છે. સિસ્મોલોજીકલ રિસર્ચના અહેવાલ મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ દિશામાં આવેલા લાલિયાણા ગામે નજીક નોંધાયું હતું. જમીનથી 21 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે અચાનક અનુભવાયેલા આ આંચકાને કારણે નિદ્રાધીન લોકો જાગી ગયા હતા. જો કે આંચકો મધ્યમ તીવ્રતાનો હોવાથી ક્યાંકથી પણ કોઈ જાનમાલના નુકસાન કે અનિષ્ટના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેનાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. અબડાસા તાલુકાના પિંગલેશ્વરના દરિયાકાંઠે એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું, ત્યારે ઓક્સિજન સિલિન્ડર અને એઆઈએસ સિસ્ટમ મળી આવ્યા હતા. મળતી વિગતો મુજબ જખૌ પોલીસના પીએસઆઈ આર.જે. ગોહિલના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ લાખિયારજી સોઢા, એસઓજીના એએસઆઈ જોરાવરસિંહ જાડેજા, એસઆઈબીના બીબી સંઘાર, એલઆઈબી કોઠારાના પુનસીભાઈ મહેશ્વરી તેમજ એસઆરડીના સભ્યો પેટ્રોલિંગમાં હતા. ત્યારે શંકાસ્પદ ઓટોમેટિક આઈડેન્ટિફિકેટ સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા. દરિયામાંથી તણાઈને આ વસ્તુ કિનારા પર આવી હતી, જે સર્ચ દરમિયાન મળી આવી હતી. સંભવત કોઈ જહાજમાંથી પડ્યા બાદ કિનારા પર આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એઆઈએ સિસ્ટમ બોટના તળિયામાં લગાવાય છે, જેનો ટ્રેકર તરીકે ઉપયોગ થાય છે. દેશલપર ફાટકથી હાજીપીર રોડનું કામ હાલ ચાલુ છે અને આગામી 1.5 માસમાં પૂર્ણ થવાની શક્યતા હોવાથી કલેક્ટર દ્વારા વાહન વ્યવહાર બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રસ્તાના નિર્માણ કાર્યમાં અવરોધ ન આવે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે, પરંતુ તેના કારણે હાજીપીર વિસ્તારમાંથી મીઠું ભરીને નીકળતા ટ્રક માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રક ચાલકોની સમસ્યાને ધ્યાને રાખીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાને તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગ મંજૂર કરવા ભલામણ કરી છે. ધારાસભ્ય જાડેજાએ રજૂઆત કરી હતી. ભરેલી ટકો માટે હાજીપીરથી લાખા પર થઈને ગડુલીનો રૂટ અને ખાલી ટકો માટે દયા પરથી મેઘ પર થઈને નરાનો રૂટ શરૂ કરવામાં આવે. આ વૈકલ્પિક રૂટની મંજૂરી મળવાથી નમક પરિવહન સરળ બનશે.
રસ્તાના ચાલુ કામકાજમાં પણ કોઈ વિઘ્ન ઊભું થશે નહીં. તેમણે જૂના જાહેરનામામાં જરૂરી ફેરફાર કરી નવું જાહેરનામું બહાર પાડવા અનુરોધ કર્યો હતો. ટ્રક માલિકોને પડી રહેલી મુશ્કેલીઓનું સત્વરે ઉકેલ લાવવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. આ વેળાએ અર્જુનસિંહ જાડેજા ઉપરાંત અગ્રણી નમક પરિવહનકારો હાજર રહ્યા હતા. આજે રજૂઆત ખાસી હતી ટ્રક ટ્રાન્સપોર્ટ વાળાની અને ટ્રક માલિકની. હાજીપીર દેસલપર ફાટકથી હાજીપીરનો જે રોડનું કામ ચાલુ છે, જે સરકારશ્રીએ 85 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને કામ ખૂબ ઝડપથી ચાલુ છે, પણ હજી 1.5 કિલોમીટર જેવું બાકી છે, એટલે મહિનો દોઢ એને હજી લાગી જાય. તો એના માટે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે એ રોડ બિલકુલ બંધ છે, હવે ક્યાંથી નીકળે એમ નથી ગાડી. તો હાજીપીરથી લાખા પરથી ખડુલી એ ભરેલી ગાડી નીકળે અને ખાલી ગાડી દયાપર મેઘપરથી નરા એ ચાલુ રહે, એટલે ટ્રક ટ્રાન્સપોર્ટનો જે નિમકનો ધંધો છે એ ચાલુ રહે. ગરીબ માણસો હેરાન ન થાય, ટ્રકના ડ્રાઈવર હેરાન ન થાય, માલિક અને બધાને ધંધો મળી રહે અને મેઇન પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. કારણ કે આ રસ્તામાં તે કામ ચાલુ હોય, અહીંયા ગાડી બીજું કોઈ વાહન વ્યવહાર બંધ રાખવામાં નકા કામમાં મજા ના આવે ને ડિસ્ટર્બ કરે. અને આમ જો ભુજ થઈને આજે ખાવડાથી પાછી ફરીને જાય તો એને 200 કિલોમીટર જખૌનો વધી જાય. તો અહીંયાથી આ રોડ સરકારી છે, જાહેર રોડ છે અને એની મંજૂરી જાહેરનામું બહાર પાડે એવું ટ્રક ટ્રાન્સપોર્ટનું, ટ્રક માલિકનું અને ધારાસભ્ય તરીકે મેં આપણા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. ખાવડા વિસ્તારમાં આવેલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંજૂર થયેલ પૂરતો મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાવડા વિસ્તારમાં અંદાજે 70% વધુ માલધારી સમુદાયના ગરીબ પરિવારો વસે છે, જેમને અકસ્માત, ગંભીર બીમારી કે ડિલિવરી જેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય સારવાર ન મળતા ભુજ કે અન્ય દૂરના સ્થળે ખસેડવા પડે છે. આ પરિસ્થિતિના કારણે અનેક દર્દીઓએ સમયસર સારવારના અભાવે જીવ પણ ગુમાવવો પડ્યો છે. ગંભીર સમસ્યાને ધ્યાને લઈને આંતરરાષ્ટ્રીય ભીમસેના અને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક સર્જન, ફિઝિયોથેરાપિસ્ટ, ઓપ્થેલ્મોલોજીસ્ટ, મેડિકલ ઓફિસર, હેડ નર્સ, અધિક્ષક ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન અને એક્સ-રે ટેકનિશિયન સહિતના જગ્યાઓ ખાલી પડી છે. તંત્ર દ્વારા વહેલી તકે નિષ્ણાત તબીબોની કાયમી નિમણૂક કરવામાં આવે, આધુનિક નિદાન સાધનો જેવા કે એક્સ-રે મશીન અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાય, તેમજ 24 કલાક ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. आज खावड़ा के सीएचसी का जो मुद्दा है, वहाँ पे मेडिकल सुविधाओं की जो अछत है, उसके लिए हमने भीम आर्मी को समर्थन दिया है आम आदमी पार्टी से. और आम आदमी पार्टी लगातार ये मुद्दे उठाती रहती है. जहाँ पे शिक्षण और आरोग्य व्यवस्था में जो भी लैप्स हो रहा है, उसको हम कॉन्स्टेंटली गवर्नमेंट के पास ला रहे हैं. आज हमने जब कलेक्टर साहब से बात की तो उन्होंने कहा कि इस मुद्दे पर काम कर रहे हैं, लेकिन हमने साफ शब्दों में कहा है कि इसे आवेदन नहीं, वॉर्निंग समझे. આજે અમે ખાવડા વિસ્તારના પ્રશ્નો લઈને આવ્યા હતા, જેમાં મુખ્યત્વે આરોગ્યની વાતને લઈને અમે રજૂઆત કરી હતી. આજથી 15 દિવસ અગાઉ અમે ત્યાં સીએસસી સેન્ટરની મુલાકાત લીધી હતી. તો એ ખરેખર દયનીય હાલત જોઈ અને ત્યાંની એવી પરિસ્થિતિ છે કે ત્યાં કોઈ મેડિકલ સુવિધાઓ જે ઉપલબ્ધ નથી. તેના માટે ખાસ ત્યાં કને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાંના મેડિકલ ઓફિસરે, મારા હાથમાં એક કાગળ છે, એ કાગળમાં મેડિકલ ઓફિસરે ખુદ મહેકમ મોકલાવે છે દર મહિને કે હું આ સીએસસી સેન્ટર માટે 10 થી 11 જે વસ્તુઓ જે મને જોઈએ છે તો હું ટ્રીટમેન્ટ કરી શકું. તો ત્યાંના મેડિકલ ઓફિસરની પણ ખુદ ફરિયાદ છે કે મારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતું. તો અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબને કીધું સાહેબ 15 દિવસની અંદર હંગામે ધોરણે પણ અત્યારે કાંઈ ને ક્યાં ત્યાં સુવિધાઓ આપવામાં આવે. કારણ કે જે સીએસસી સેન્ટર છે ત્યાં આજુબાજુના ગામડાઓમાં વંચિત લોકો રહે છે, ત્યાં 100 થી માથે ડિલિવરી થઈ રહી છે અને એ સીએસસી સેન્ટરમાં. અને એ સીએસસી સેન્ટરમાં નોર્મલ જેને કહેવાય કે એક્સ-રે મશીન પણ નથી, એક્સ-રે ટેકનિશિયન પણ નથી, નર્સિંગ સ્ટાફ પણ નથી. અને ઘણી વખત એવું થઈ જાય છે કે રસ્તામાં આવતા બ્લડિંગ થઈ જાય છે, જેના લીધે ઘણા બધા એવા અણબનાવો પણ બની રહ્યા છે. તો સાહેબને રજૂઆત કરી છે, સાહેબ હવે કોઈ એવો અણબનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? કે હવે અમે 80 વર્ષથી સહન કરી રહ્યા છીએ. અત્યારે આપણે 15 ઓગસ્ટના સ્વતંત્ર દિવસ મનાવ્યો, પણ આ 80 વર્ષ થયા, 80 વર્ષ સુધી આ સુવિધાઓ કેમ વંચિત છે? અને એની બાજુમાં જ 12 કિલોમીટરની દૂર
એક મોટો સોલાર પ્રોજેક્ટ તમે કરી રહ્યા છો અને ગર્વ અનુભવી રહ્યા છો. એ ગર્વ અનુભવવાની વાત નથી. એ ગર્વ તમે રાખશો તમારી પાસે, અમને ગર્વ ત્યારે થશે જ્યારે આ જે મેડિકલની જે સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ, અમારી માંગણીઓ જ્યારે સ્વીકાર થશે ત્યારે અમને ગૌરવ થશે કે નહીં તમે અમારી આ જે મેડિકલની હેલ્થ માટે ચિંતિત છો. આજે સાહેબને રજૂઆત કરી છે અને અલ્ટિમેટમ આપ્યો છે 15 દિવસનો. જો 15 દિવસ સુધીમાં હંગામી ધોરણે પણ ત્યાં કોઈ સુવિધાઓ પ્રાપ્ત નહીં કરવામાં આવે તો ત્યાંથી પદયાત્રા કાઢી અને અહીંયા ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. તેની તમામ જવાબદારી વહીવટીતંત્રને છે. આજે ખાવડા વિસ્તારના દર્દને લઈને આજે જ્યારે કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાવ્યા હતા, તેમાં ખાસ ઇન્સાનિયતના નાતે મૂળભૂત જે હકો છે આરોગ્ય અને માલધારીઓ માટેના, તે માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી. અને દુઃખની વાત ત્યાં છે કે જનપ્રતિનિધિઓ આપણે નિમતા હોઈએ છીએ તે ખરેખર પબ્લિકના દુઃખ દર્દ માટે હોય છે. અત્યાર સુધી બન્ની અને ખાવડા વિસ્તાર મુસ્લિમ વિસ્તાર હતો, કોંગ્રેસને વોટ આપતો હતો, એટલા માટે ત્યાંની મૂળભૂત સુવિધાઓ નહોતા આપતા. પણ અત્યારે ધારાસભ્ય પણ ભાજપનો છે, જિલ્લા પંચાયતના 2 સદસ્યો છે તે પણ ભાજપના છે અને વધારે પડતા તાલુકા પંચાયતના સદસ્યો પણ ત્યાં આગળ ભાજપના છે. તો શું કામ અત્યારે હોસ્પિટલ જેવી સુવિધા ન મળે અને તેમાં પણ ડિલિવરી માટે એક ખબર નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈને અહીં ડિલિવરી ઉપર આવતા હોય ત્યારે બહુ દુઃખની વાત છે. જેનો સંદેશો સાહેબને આપ્યો છે, 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો નહીં થાય તો પદયાત્રા રૂપી અહીં આવી અને ફરી રજૂઆત કરીને ધરણા ઉપર બેસું. સાથે સાથે અછત જાહેર થાય કે ન થાય પણ ત્યાંના માલધારીઓ માટે અત્યારે પાણીની વ્યવસ્થા ઊભી કરે તેના માટે પણ તંત્રને, વહીવટી તંત્રને અને ભાજપના જે પ્રતિનિધિઓ છે આપના માધ્યમ દ્વારા પણ જણાવી છે કે તેમની એક ફરજ થાય છે અને ફરજને નિભાવે.